હાલો રેડી હો. હા સતીશ કાકા જામો પડી ગયો. મીઠાના રણમાં ઢોલ વગાડ્યો છે અત્યારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે અહીંયા તમને અહીંયા 108 ઓકે ધુલા સાહેબ ઓકે સમાધિ લીધી ઓકે ઓકે ખારું ખારું એ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારો બધાનું સ્વાગત છે. તમને ખબર જ હશે આપણે હવે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે કચ્છમાં હતા. કચ્છમાં સોરી હું માંડવીમાં. તો હવે ત્યાંથી હવે રજા લઈશી, બધી તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. હવે ધોરા રણમાં જવાનું છે બધે. હાલો કમ્પ્લીટ થઈ ગયા ને, બાજુવાળા કમ્પ્લીટ થઈ ગયા સતીશ કાકાની. અને છોકરા અત્યારે ચગાવે પતંગ જોઈ લ્યો સવારમાં. હા તારીના એવું છે. તૈયાર થઈ ગયા જવા દે. ધુલા અમારે ધુલાભાઈ થોડીક મજા બગડી ગઈ છે. ધુલા શું થયું? તાવ આવે ને પગને એવું બધું દુખે. આ ટાણે જ થયું નહીં? ખરી કરી. હવે દવાખાને દવા બવા લઈ આવી. હવે લઈ આવી દવા પછી જાય ધોરાડો. મોજ કરવાની હો ને. હાલો તે હવે નીકળી ગયા બહાર. હોટલ હતી અને ગાડીમાં પાણી ભરી કાચ સાફ કરવાનું. હા કાચ સાફ કરવાનું પાણી ભરાય છે ગાડીમાં. ભરીને પાછા કાચ બાચ સાફ કરીને ભાગી કરી દે ને હાલી જઈને ફૂગો. પોલીસની ગાડી જો તુલા થઈ ગયું કમ્પ્લીટ. હાલો એ રાખી દો કા રાખી દો ને. હાલો હવે ભાગી ડાયરેક્ટ કચ્છ બચ મળી આની દવા બવા લઈને. ટાઈટ તો બહુ પડે હો. અરે કોટ પહેરવા પડ્યા નહીં? પહેરવા પડે આમ જો તમે. ભલે તાવ જેને તાવ આવ્યો હોય ને એને આમ રાજી ખુશીથી રહેવાનું. અરે પણ વાહ દુલા વાહ. એ ઓલી જો બિલ્ડિંગ હેરગી આ હતી ને બતાવતા ભૂલી ગયા. આજે ફાઈટી આખી ગેસ્ટ હાઉસ જ છે ને તે માણાની બટા જટી ગેસના બાટલા ફાઈટું જોઈ લે હેરગી હતી આખી. હાલો તો બ્રેક લીધી હતી. ગાંઠિયા ને ફાફડા ખાધા, બહુ મજા આવી ગઈ. બાપા દયાળુ સ્વીટ એમાં હતા. લોકેશન કહી દો ભાઈ. કોડાઈ પુલ 4 રસ્તા માંડવી પાસે. અરે બહુ મજા આવી ગઈ. આ બાજુ આવો ને ત્યાં જરૂર આવજો, મુલાકાત લઈ જાઓ ભાઈની. બહુ મજા આવી ગઈ ગાંઠિયા ખાવાની. પેંડા ખાંડ અને પેંડા પણ 2 ક્વોલિટીના છે. ખાંડ અને ગોળથી બનાવેલા અને ગોળથી પણ બનાવી છે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ છે. અરે વાહ. મોબાઈલ નંબર દઈ દો. હાલો તઈ મોબાઈલ નંબર ઉપર લખેલા છે બોર્ડ ઉપર. હાલો ઝૂમ કરીને બતાવી દઉં. ઓર્ડર દેવો હોય તો દઈ દેજો, મજા આવી જાય. કેવાક છે પેંડા? અરે વાહ ભાઈ, નો ઘટે એક નંબર. હાલો બેસી ગયા છીએ અને પેંડા લઈ આવ્યા પપ્પા ત્યાંથી દુકાનેથી. પેંડા સારા આવે હકીકત. ગોળના પેંડા મસ્તીના ગોળના સુપરના પેટના. એમાં દુલા મજા આવી ગઈ ને? હા હો. એટલે કાઈ ન ઘટે. પેંડો કેવો છે? પેંડા ચખાડો નહીં ગોળ. કચ્છની મોજ હો ભાઈ, કચ્છની મોજ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા મોજ હા મોજ હા. ધડપડાટી બોલતી જાય હો ભાઈ. લગન ગીત. લગન ગીત હો. હા દુલા હા. કચ્છમાં જૈલાની જાન લઈને જઈ હો ભાઈ, જૈલાની જાન લઈ. હા ઢીલા એ ઢીલા જોતો કરી. હા ભાઈ તો હા ભાઈ. આમ જોવો ગાઈસ, અમે હેને કચ્છ ને આટો ફરી હો અત્યારે.
હા હા ગાઈસ હવે તમે ફાઇનલી નજારો જુઓ. હા એ ભૂકા કાઢી નાખી એવો બે બાજુ દરિયો આવી રીતના મીઠાનો અને મિત્રો, ઝૂલા આમ કાંઈ મોજ આવે જોતો હે. ખરી તું આમ ઊભો રહેલ તને લઉં કેમેરા. હા હા એ હવે દવા લીધી હા ઈ તો કહી દે રેડી થઈ ગઈ. રેડી થઈ ગયો. હવે તો મોજ હા. કરવાની છે. લાઈ તમાર પર્સ. બે બાજુ જો તમને બે બતાવી બાજુ દઉં નજારો એક નંબર. ભૂકા કાઢી નાખી એવું જો. આ હે ને મિત્રો, અમારા હાટું હે ને આ બધું કર્યું હે અમે. આ બે બાજુ એટલે હે ને વચ્ચે છે રસ્તો જો આ પાણી આયલું છે. અને આ બે બાજુ આમ જોઈ લ્યો. હા 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 મિત્રો, પાણી આયલું છે. પાણી એ તાજું તેલ જેવું શું. અને ઓલું જે રહ્યું ને મિત્રો, ઈ મીઠું હો. હા લે ફૂલ જોઈ લ્યો આમ તાજું તેલ જેવું પાણી છે. કેવું લાગે સતીશ કાકા આમ જોવો જ ખરી. મસ્ત લાગે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ભાઈ. હા હે. ફીણ વરે હો પણ ઘાટા. હાલો હવે બધે ધીમે ધીમે ઉતરી છીએ હો. આમાં કઈ ડૂબી થોડાક મોજા એટલે એ આ ફીણ તો જો વરી. એમાંથી મીઠું જામે છે. હા સુકાઈ જાય ને એટલે મીઠું થઈ જાય. પાણો મારીને કઈ આ ધાર આ મીઠું સારું હોય સત્યા એટલે ઊંચો ટકરો રહ્યો નહીં એટલે એ આ મીઠાના ગાંગરા જો ગઈ. આ બાજુ ટેકરો રહ્યો નહીં ભાઈ અહીંયા જો મીઠું જામી ગયું છે. આમાં મીઠાની હવે હાલે છે. અરે એટલે તો મીઠું પછી 5 રૂપિયાનું દે જ ને. પાણો જ છે એ ગાઈસ એટલે તો પછી 5 રૂપિયાનું કિલો દે જ ને મીઠું. આમ જોવો તો આમાં તાણ છે. આમાં તાણ છે મીઠાની. આ પાણામાં જામી ગઈ. અરે આ પાણા જ છે. મીઠું થોડું આ હે ને આ હારું લઠીમાં નાખવું તો હારું જો આ મોટા મોટા ટેકડા કાઢી ઓહો એ આલો ઊંચો ટેકરો હોય ને એ કટાઈ સત્યા જો લઈ તો જોવો દે તો દુલા. મિત્રો જો અરે આ પાણામાં જ જામી ગયું છે. અરે આ નો લઈ જવાય ખોટો વજન કરવો ને પાણાનો. નીકળી જાય બધું તું જો ખારું ખારું એ કેવું છે. મેં ખાલી એમ આમ કર્યું. હા હા એ દાઢે આ ઊંચી ટેકરી હોય ને એ કટાઈ તમે ઓલી કાઢી થારી, થાર. મીઠું જાજુ નીકળે એવી તો આપણે મેલી આવ્યા નહીં એકાદી. ક્યાં? આમ નો મેલ દીધી પંચર પડ્યું તો એમાં જાજુ હોય ધુલા નામે રહી આપણી પાસે થાર જ હતી. હાલી હાલી ભેગા કરો. આ નીકળી ગયું આલ્યો હજી. બધો એમ વાહ ધુલા વાહ. કાકા આવો પાણો કાઢો એ ઓલા બેન તો જો એમાં મીઠું હોય ક્યાંક પડે નહીં હો હેઠા. જો આવડિયા જો પાણીમાં ગયું મીઠું. જા હાલ તો થાય. આ ધોળાવીરાનું મીઠાનું રણ છે. અહીંયા નકરું મીઠાનું પાણી છે દરિયાનું. અહીંયા મીઠું જમા થાય છે, જોઈ લ્યો તમે. હા ગાંગડા થઈ ગયા ઢીલા. આ મીઠાના કાંગડા જ છે. અને હમણાં અમે એ ગાડી લઈ લેવું. 3-4 હાલ એકાદા લઈ લઈ. મીઠાના કાંગડા ગાડીમાં અમે લેતા આવશું, હા પણ તમને કોઈને નહીં દઈ. ઓ હે આ તો જો આ પાણીના મોજા ખાઈને ખાઈને અહીં જામી ગયું. મિત્રો, તમાર મીઠાના ગાંગડા જોતા હોય ને તો તમારે અહીંયા આવવું પડે. અમે હે ને એટલે એ સોનું એ આ જો આ સોના કટકા એ હાલે હા વીણવા મળો એ જાતો નહીં ન્યા. We keep running faster and faster. I don't know what we're after, yeah. તો પાછા ઉતરાહી થોડાક આગળ વહી વાહી 5-10 કિલોમીટર. હા હા આમ જો હવે મીઠું આવ્યું. હવે હે ને હું કાશ્મીરમાં આવ્યા છીએ. ઓલું પાણી હતું હા, હવે અને હવે આ જો મીઠું. બરફમાં આવ્યા છીએ.
આગળ પાણી હતું, હવે થોડું 10 કિલોમીટર આગળ વહી આવ્યા. હવે આપણે મીઠા સૂચવાનું છે અહીંયા. હા અમે હમણાં જો આમાં નીચે ત્યાં ઉતરવા ઓલા માણા રહીએ ને ત્યાં ઠેક જવું આપણે. સફેદ હીરા ઉભા રહ્યો કાકા અહીંયા. હા હા જમાવટ આવે એવું ભૂકા કાઢ નાખે એવું જોઈ આપણે જો ટોપી ઓઢી લીધી હો હવે કાકા ખૂતી જાહો. આવી ગયા હો મીઠા ઉપર, આમ જોઈ લ્યો ભૂકા કાઢ નાખે એવી મજા આવે. એ માથે હાલવા મીડે. અહીંયા આવી ગયા છે મીઠા ઉપર અમે. હા ખમો અત્યારે ફોટો ઓલરેડી ફોટો પાડી દીધી. હા. હા મોજે મોજ છે નહીં. ધુલા લેજી ને તું. ધુલા એ ભલે એ જાવે જાવ મેના આંટી. હાલે ભૈયા જા ધુલા જા જાવ જાવ. હાલે હાલે હાલો રેડી હો. સતીશ કાકા જામો પડી ગયો. મીઠાના રણમાં ઢોલ વગાડ્યો છે અત્યારે. હા Keep up with disaster, disaster. I'm thinking that they're after me. Running like હાલો તે અત્યારે મ્યુઝિયમમાં આવ્યા છે નહીં ધુલા શું છે? હા હા જોલા. હા કેવા આદિવાસી લોકો કોતરતા. આદિવાસીના કોતરકામના પથ્થર છે પ્રાચીન. આ ધીમું બોલી ઉતારવાનું મનાય છે. હવે એમ ન ભરાય એમ ન. એ ફેરાઈમાં કાકા આપણે મોંઘો થાય પથ્થર. હા ધુલા હા એમ છકેરી ફરે હો. તારે ફરવાની ભાઈ. હાલો તો મિત્રો ધોળાવીરાનું મ્યુઝિયમ જોઈ લીધું છે ને હવે જો બહાર નીકળીને બેસી ગયા હી નાસ્તો કરવા. ભેળ ભેળ બનાવવાની છે. આજે બધા છાયા ગાડી કોકની અહીં રાખી દીધી એટલે મોજું આમ જોઈ લ્યો. હજી આપણે જવાનું છે જો આમ ઉપર ટોયસ ઉપર જો વાહે દેખાય નહીં. ત્યાં શું છે કહી દે. તૂટેલ ફૂટેલ બધું અરે વાહ આટકા ને એવું છે નહીં. કાને બધું એ બધું બતાવીશું. ના પાડશે ને તો મારે તલવારું જ કાઢવાનું રહે. હાલો તો નાસ્તો કરી લઈએ હવે. હવે જમી બમલી કમ્પ્લીટ લઈ લીધું છે ને હવે જો બધા એટલે બધા તો નથી 3-4 જણા છે. મેના આંટી ધુલો ને હું ના ચાલો હવે આયલા જઈ છીએ. હવે અહીંયા શું હોય શું નહીં એ ત્યાં પૂગી ભાઈ બતાવી બધી જો સામે રહ્યું એ આવો કંઈક વ્યૂ છે. લે faster and faster. Running like faster and faster. જો આટલી ઊંચાઈ ઉમાં ચડી ગયા છે. એ હેઠે હતા ક્યાં હતા આમ હેઠે લગી હતા અહીં લગી ચડી ગયા. અહીંથી ચડ્યા હો અહીંથી. અહીંથી ઈ પાસે પથ્થર ઉપર સીડી નહોતી બોલ આપણે તઈ એમને ચડી ગયા. નકર આમ ફરીને આવવાનું હતું પણ અમે ડાયરેક્ટ અહીંથી ચડ્યા. ડાયરેક્ટ ચડી ગયા. અમને ઈ જ મારવા હવે અહીંયા તમને નવીન જોવા અમને દેખાય એવું તમને દેખાય છે. બાકી આમાં કઈ લાગતું તો છે નહીં. એ આટા મારી લઈ ભાઈ. પાછું હવે સાઈડમાં તો ભીખ લાગી હતી ઉતરવામાં જોઈએ હવે શું થાય. નિરાયતે ઉતરશે દિલ ને ઉધર્યું હે. હાલો ગાઈસ તો કઈ છે નહીં હવે નકરા પાણી એવી રીતના આમને ગોઠવી દીધા છે હાઈથેથી
એવું કઈ છે હવે હાયલા જ હવે કઈ છે નહીં. આ ઢોરો ઉતરી એટલે આપણે પૂગવાનું જો ક્યાં ઠેક હાલવાનું છે હમણાં તમને બતાવી. બહુ રિસ્કલી કામ હે. પેલા આમ બે હે ને જો અહીં લગી જવાનું છે આપણે ગાડી ભરીને ત્યાં અમારી હાલો તો બહેનો હવે પડી. હાલતા થઈ જાય. હાલો તો એ રોંઢો થઈ ગયો ને હવે આવી ગયા રજવાણી સતી મંદિર. અહીંયા કેટલી ગોપીઓ 108. 108 ગોપી અહીંયા થઈ ગયા તો સમાધિ એ મંદિર છે જઈ રહ્યું. પપ્પા તમારું ઓલું નથી બોલવું ને? હા એ અમે આવ્યા છે કચ્છમાં હમ નરેન્દ્ર મોદીનું સૂત્ર સાર્થક કરવા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હમ એટલે અમે કચ્છમાં ફરવા આવ્યા છીએ. હા એટલે થઈ જાય ને કે કીધું એટલે કરવું પડે ને મારે એ ઓલું સાંભળી છે ને મોદીનો હે ને અમારી વિલા. સ્પેશિયલ ફોન આવ્યો તો કે તમે કચ્છ નહીં બધાય દેખા તો કચ્છ કુછ નહીં. નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે અમે બધા પછી આ આવ્યા. સમાધિ લાગે છે જો હા, બધે પાણા પાડ્યા છે. અહીંયા 108 ઓકે ધુલા સાહેબ ઓકે સમાધિ લીધી ઓ હતી. ઓકે આ એ મંદિર. આ મંદિર છે. પછી આ મંદિર એટલે આપણે પછી હવે ઘરે વહી જઈએ. હા છેલ્લું છે અહીંથી પછી ઘરે. ડાયરેક્ટ કરે. હાલો બધા દર્શન કરે છે અને આ ગોપીઓ તમને બતાવું આમ જોઈ લ્યો આખું ફરતે કેટલા 100 140 છે 108 નથી. એવા બાપા કયો જી નાનું બોલો જય સિયારામ. જય સિયારામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. આ 570 વર્ષ પહેલાની ઘટના છે હમ અને પૂર્વે જન્મની પહેલા અવતારની ગોપીઓ છે. હમ 3 રાસ ગોપીઓ થઈને રમી હતી. હમ ત્યાં ગોકુળ મથુરામાં વનરાવાનું. પછી ચોથો રાસ અધૂરો મેલ્યો ભગવાને. ભગવાન કે આપણે વ્રજમાં પૂરો કરવાનો. હમ વ્રજમાં આપણે અવતાર દીધો ગોપીઓમાંથી દીકરીઓનો. દીકરીઓ થઈને પછી ચોથો રાસ પૂરો કરેલો. હમ ઢોલને ચાલે ભગવાન ઢોલી થઈને આવ્યા હતા હમ અને ભગવાને ઢોલીના સ્વરૂપમાં ઢોલ વગાડ્યો હતો. હતા ભગવાન પણ ઢોલીના સ્વરૂપમાં હતા. ભગવાને 3 દી ઢોલ વગાડ્યો અને આ દીકરીએ 3 દી રાઠ લીધું. 3 દી સુધી 3 દી સુધી વૈશાખ મહિનાની બીજ ત્રીજ ને ચોથ રાત દિવસ ઓહો ભગવાનનામાં લિંગ થઈ ગયું. સન બન ભૂલી ગયું અને ભગવાનની ધૂન લાગી. રમવા ખાધા પીધા વગરની રમ્યું. હમ પછી ઘરવાળાને ચિંતા થઈ કે આ દીકરીઓ ઘરે કેમ નથી આવતી. હમ આ 3 દી 4 હેમાજ કરે છે, ખાવું નહીં પીવું નહીં અને રમ જ કરે છે. તો આવો ઢોલી કેવો કોણ છે? ઢોલી તમે તપાસ કરો ક્યાંથી ઢોલી આવેલો છે. હમ તો ઢોલીએ કાંક કામણ કર્યું હોય એવું હમદણું મંતર તંતર દીકરીઓ માથે કામણ કરેલું છે એટલે 3 દી 4 નથી આવતી. તો જાઓ છોકરું ઢોલ બંધ કરાવો, દીકરીઓને બોલાવો. નકર દીકરીઓ 3 દી 4 ઢોલી રોકીને બેઠો આવવા દેતો નથી. શું ભગવાન તો બધાને ભૂલાવે ને. હમ ભગવાન સમજાવવા ન દે આપણને. ઉલટો સમજાણું કે કામણગારો છે હતા ભગવાન, પણ આપણને એમ સમજાણું ઢોલી કામણગારો છે. તો છોકરા તમારા જેવા આવી અને ઢોલી માથે હુમલો કર્યો તો હું તો ભગવાન હતા અદૃશ્ય થઈ જાય, આલોપ થઈ જાય. હમ પછી ઢોલ બંધ છા ભેરી દીકરીઓ આજુબાજુ જોવા મળ્યું. ચાઈ જા ઢોલી, ચાઈ જા ઢોલી. હમ હમણાં આપણને રાસ રમાડતા હતા અને આપણા વચ્ચેથી ચા નીકળી ગયા. શું ભગવાને એમનું વચન પૂરું કરીને ચોથા રાસનું નીકળી ગયા. પછી દીકરીઓ કે આપણે ઘરે નથી જવું, આપણે ઢોલી નથી ને તો ઢોલી પાછળ અહીંયા રહી જવું છે. ઓહો પ્રાર્થના કરી ધરતીમાં ને એ ધરતીમાં અમે નિર્દોષ નિષ્ભાવથી રાઠ લીધો હોય, અમારે ઢોલીએ મને નિષ્ભાવથી રમાડ્યા હોય તો અમારે ઘરે જવું નથી. હમ પ્રાર્થના કર્યા ભેર ધરતીમાં એ જગ્યા આપી અને 140 દીકરીઓ એક સેકન્ડે ઘડીમાં ધરતીમાં હમાઈ ગઈ. ઓહો ત્યાં છોકરાને એમ થયું કે હવે આપણે ઘરે જઈને કહીશું શું, અહીંયા તો નથી ઢોલી નથી દીકરીઓ. તો ઘરે ગામડે જઈને વાત કરે કે અહીંયા તો નથી દીકરીઓ નથી ઢોલી કોઈ નથી. ઘરવાળા દોડીને જોવા આવે, બધા આવે છે. 140 ખાડા પડેલા હતા બા. ઓહો આ ખાડા જોઈને બધાને લાઈટ થઈને સમજણું કે આ તો ઢોલી ભગવાન છે પણ આપણે ઓળખી ન શકીએ, આપણને ભગવાને ભૂલાવ્યા. હમ અને આ દીકરીઓ દેવીઓ હોય
તો આપણી ઘરે અવતાર લઈને અવતાર પૂરણ કરે. પણ દેવીઓ હોય તો 3 દી રમી શકે, દીકરીઓ ન રમી શકે. અને ભગવાને ઢોલી, ભગવાન હોય તો ઢોલડી 3 દી ન વગાડી શકે, ભગવાન હોય તો 3 દી ઢોલ વગાડી શકે. પછી સમજણું, પછી બધા અફસોસ કરવા માંડ્યા, પણ જમીનમાં ગયા કેડે પાછા તો આવે નહીં. પછી આ યાદી માટે બધા 140 પારિયા રાખી દીધા. આ બધા આ એ બધા પારિયા છે ને એ દીકરીઓના જ છે. અને બારોટને ચોપડે 140 નામ લખાવી દીધા. પછી અહીંયાથી બધા નીકળી ગયા. અત્યારે આજુબાજુ વાયરનું ખોડો નજીક 40 કિલોમીટરમાં ક્યાંય નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બધા અલગ અલગ રહ્યા ઈ. બધા આ દીકરીઓના. આવી ગયા. શેનો છે? આ મોટો છે ઢોલીનો ભગવાન કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનો છે. ઢોલ વગાડે. હા, આ કૃષ્ણ ભગવાનનો છે, મોટો રહ્યો ઈ.